તરો બેબી આજે વયું જવાનું છે ફાઇનલી એના મામાના ઘર. અને જેને બી અમારા બ્યુટીકે જોબ કરવી હોય એ મને ડાયરેક્ટ મેસેજ કરે ઇન્સ્ટામાં. આમ જો એની મમ્મી જોવે ડોગાય આપણે બોલવી એટલે આપણે આમ જોયા જ કરે પાકો વળી વળીને જોવે. પછી બહુ યાદ આવીશ. આમ તો ઉતાવળો છો હવે એને એમ કે મને મૂકીને વયા જા. નખ કાપવાનો વારો આવી ગયો છે. આપણે નખનું બેસણું રાખવાનું છે તો બેસણામાં આવી જા નમ્ર વિનંતી. ઓકે મમ્મી. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો, કેસે હો? વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વાગી ગયા છે 11 અને હું આવી ગઈ છું બ્યુટીકે આવીને મેં થોડું ઘણું કામ કરી નાખ્યું. કોળો ભરવા મૂકી દીધો પાણીનો. અને હવે આપણે જે કરવાનું છે એ કરી નાખીએ છીએ. ગોઠવવાનું બાકી છે એ કરી નાખીએ. આપણે ઉઠી ગયા હતા ક્યારના પણ સારા બધું કામ કર્યું. પછી ધરમ બેબી આવ્યું છે તો ધરમ બેબીને ઘડીક રમાડીને 11 વાગ્યાની બ્યુટીકે પોગી ગઈ હતી. અને ધરમ બેબી આજે વયું જવાનું છે ફાઇનલી એના મામાના ઘરે, એના નાનીના ઘરે, એના નાનાના ઘરે વયા જવાના છે એ લોકો. અને પછી 1 મહિના પછી આપણે એને સાવ તેડી આવવાના છે, આનું તેડી આવવાના છે એવું કે ને. અત્યારે તો શ્રીમત કરીને ગયા હતા એટલે દેવાના હોય ને 9 મહિના જેવું રહેવા દેવાનું હોય. 9 મહિના થઈ જશે 1 મહિના પછી, એટલે આપણે એને 1 મહિના પછી આપણા ઘરે સાવ તેડી આવવાના છે. પછી અમારે ધરમ બેબી યારે નકરી મોજ મસ્તી જ કરવાની છે. અત્યારે એટલું મસ્ત થઈ ગયું છે ને, એ સામું જોવે ને તોય દાંત કાઢે, ન બોલાવીને આપણે હાઈલા જતા હોય ને તોય દાંત કાઢે. એના મિજાજ આવે આમ રમાડવાની. એને રમાડવામાં મારા બ્યુટીકે મોડું થઈ ગયું, 11 વાગી ગયા. જોકે અત્યારે ઉનાળાની સિઝન છે એટલે કોઈ કસ્ટમર તો ન હોય, પણ તોય આપણે ટાઈમ ટુ ટાઈમ બ્યુટીકે પહોંચવું તો કરે ને. હવે તો ડેઈલી રોજ આવી જ જવાનું છે. 10 વાગે, 10 થી 10:30 વચ્ચે તો આવી જ જવાનું છે બ્યુટીકે. હેલો ગાઈસ, આપણે પાછા આવી ગયા છે હવે વ્લોગમાં કન્ટિન્યુ. આપણે થોડું ચોલીનું લિસ્ટ ને એવું બનાવી નાખ્યું, થોડી 2-3 શોર્ટ્સ રીલ બનાવી નાખી. કેમ કે અહીંયા છે અમારે સ્ટેન્ડ કેમેરાનો ફોનનો, એટલે આપણે બનાવી નાખી રીલ્સ. ઘરે કાંઈ બનતી છે નહીં. દેખો रिंग लाइट है इसलिए हमने बनाई नाखी रिंग. ये इधर तो लोकेशन भी बहुत अच्छा है. ये मेरा लोकेशन है, सब अच्छा लग रहा है इधर. ये भंगार नहीं गए, जिसको भी भंगार चाहिए वो मेरे को कांटेक्ट कीजिए. જેને આમાં ભંગાર જોતો હોય એમાં ભંગાર હજી ગયો નથી. 2-3 દિવસ થઈ ગયા છે. હજી ભંગાર બધું એમને જ છે. અને અમારે બધું આખું બ્યુટી ગોઠવાઈ ગયું છે. અને ચોલી બોલીનું લિસ્ટ મેં બનાવી નાખી છે. હવે આપણે બનાવવાની શરૂ કરશું ચોલી. 2-3 દિવસ પછી સ્ટાર્ટ કરશું બધું. કપડું બપડું લેવા જશું, મટીરિયલ લેવા જશું, ખાલી વર્કમાં નાખવા જશું. બધું જ કામ છે. મારે બી ઘણું ટાંકવાનું કામ છે તો આપણે કર્યા કરશું ધીમી ગતિએ, બીજું તો શું. અને જેને બી અમારા બ્યુટીકે જોબ કરવી હોય એ મને ડાયરેક્ટ મેસેજ કરે ઇન્સ્ટામાં કે મારે જોબની જરૂર છે તો અમે એ લોકોને રાખી લેશું. અમારે છે છોકરીની જરૂર છે, છોકરાની નથી જરૂર, છોકરીની જરૂર છે. ચણિયા ચોળીને એવું બતાવવાનું, પછી ટાંકવાનું, ગમે એ વસ્તુ કાંઈક ટાંકવા બાકવાનું હોય તો એ ટાંકવાનું. અને અમારે સેલિંગની લાઈન શરૂ કરવાનું છે તો કસ્ટમર આવે તો એને બતાવવાનું. એ બધું કામ આવશે. બીજું તો કાંઈ નહીં આવે. કચરા પોતાવાળા માસી આવે છે એટલે આપણે એ લોકો પાસે કાંઈ બીજું કામ તો કરાવવાનું છે નહીં. દેખો ગાઈસ, એ મિરર લગાના બાકી હે અભી. હવે 2 દિવસમાં અમારે શરૂ કરવાનું છે બરોબર. આ બ્યુટી કોક આવ્યા કસ્ટમર અને આપણે એને ચોલી પહેરીને જોવું હોય તો ક્યાં જોવા આવે? રૂમમાં ચોલીનું છે અહીંયા આ રૂમની અંદર. અને એ કાંઈ ચોલી પહેરીને આ મિરરની અંદર બહાર તો જોવા નહીં આવે. એટલે જે આ મિરર છે ને આ સ્ટેન્ડિંગની અંદર આપણે ગોઠવવાના છે. આ સ્ટેન્ડિંગમાં, કેમ કે મિરર અમારા ચારે બાજુ બધું મિરર વાળું જ છે. આ બધું મિરર વાળું જ છે, દિવાલ ક્યાંય છે નહીં. એટલે આપણે આ મિરર ક્યાંય રે એમ છે ને. આ મિરર એટલા વજનવાળા છે ને કે દિવાલમાં ચીપકે એમ છે. એટલે સ્ટેન્ડી સિવાય કંઈ મેળ આવે એમ નથી. અને 2 દિવસમાં મિરર ફિટિંગ કરાવવાનું છે. કેમ કે કસ્ટમર આવવા મળશે તો કસ્ટમરને ચોલી તો જોવી તો પડે ને. આપણું બ્યુટીક છે માફિયા, તો બધા જોયું જ હશે. માફિયાવાળા શોપિંગ સેન્ટરમાં છે, રાધિકા ઓપ્ટિમા નામ છે. એમાં 4થા માળ પર છે આપણું બ્યુટીક, 427 નંબરમાં. તો જેને બી આમાં ચોલીનું કલેક્શન જોવા આવવું હોય તે આવી શકે છે. હવે અમારું બ્યુટીક સ્ટાર્ટ થઈ ગયું છે. સારું, ચાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. બાય બાય. આપણે ઘરે જઈને મળીએ. આપણે ઘરે આવી ગયા હતા અને આપણે ઘરે ખાઈ પીને નવરા થઈ ગયા છે. વાસણ ઉઠીને હવે કપડાં હંકેલવાનો વારો આવી ગયો છે. અને આ બેનને કૂદકો મારીને બારીને અંદર સાવાનો વારો આવી ગયો છે. આ છોકરાનો છે કે મારે સૌ પડે. છોકરાની છોકરી, છોકરા કેવાય છોકરા જો ઈ એક કૂદકો મારી નવડા અંદર જાય અને બધા લઈ લે ગરબા. ને આપણે હંકેલવાનું કામ કરીએ. એ કપડાનો પડદો કરે ને ત્યાં આપણે હંકેલ વાતે રે કપડા હાટું.
એટલે તને જરખાઈ આવડે, અમને અરખાઈ આવડે ને, એટલે અમારે તાર વાટે રહેવું પડે બેટા. હેલો ધર્મમ બેબી ને આજે વયું જવાનું છે, પછી પાછું આવવાનું છે. હાય કીધું. હાય આમ જો એની મમ્મી જો હવે ડોકાઈ બધાને ડોકાઈ જોયા કરે છોકરો. ટકો પટકી બોય ટકો પટકી ફોન ચાલુ કરે ને એટલે એ 2-3 વાર ઉકારો તો કરે જ ત્યાં. એમ એને બોલવું તો હોય જ, અને આપણે બોલવી એટલે આપણે આમ જોયા જ કરે કાકો વળીને જોવે, પછી બહુ યાદ આવીશ. હા એક તાર ધંધો હશે તે બ્યુટી કે વૈઝા ને તો ઘરે હું ધરમ બેબી એ હોઈ લીધું છે, આપણે હોવાનો ટાઈમ થઈ ગયો છે, પણ હવે એને તો કઈ ઊંઘ આવતી નથી. એ હજી જાગ્યો છે. તારવા ટીંગ ડંગ આલો એને બાને જોવે, જે હાલ કરે ને જે ઊભું હોય ને એને બાને જવું હોય, એને જોયા જ કરે તેડવું હોય એને ઝીણું તેડવું આ લેવું છે એને, જો એને તેડવું જ હોય ને. પોતું મારી આવો જાવ પેલા. જો એ જે ઊભો હોય ને એને પાસે તેડાવવું જ હોય. કાંઈ તેડીને જવાનું નથી, મારે પાસે હુઈ જવાનું છે આજ તારે. એમ કરો માં બટન રાધે રાધે એવું ગમતું નથી એને, જવા દે. એવું નથી ગમતું એને. પૂરી તૈયાર છે, બાવયા ગયા ડીંગ બાવયા ગયા. જો રોયો બાવયા ગયા એટલે રોવે. હેલો ગાઈસ, 5 વાગી ગયા છે ને આપણે જાગી ગયા છે. હવે આપણે જવાનું છે બ્યુટી કે છે ભૂંગાર પડ્યો છે ને ફાઇનલી આજે દેવાનો વારો આવી ગયો છે અમારે, તો દઈ આવીએ હવે. હેલો ગાઈસ, આપણે બ્યુટી કે પહોંચી ગયા ને આપણો બ્યુટીનો ભૂંગાર વયો ગયો છે બધો. ભાઈ દેવા ગયો છે ભૂંગાર. ફાઇનલી આમાં બ્યુટીકમાંથી ભૂંગાર ગયો, કેમ કે 3-4 દિવસથી અહીંયા જ હતો. દરરોજ એમ કે આજે જઈએ કાલે જઈએ, આજે જઈએ કાલે જઈએ. ભૂંગારને એમાં બ્યુટી કાલે ગાંઠ સંબંધ હતો, કોને ખબર જવું જ નહોતું ગમતું, કાંક ને કાંક આવી જ જતું હતું. સારું હાલો, હવે તો અમારે જવાનું છે બહાર, તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. આજે અમે ધરમ બેબીને બાય બાય કહેવાના છે, લાસ્ટ બાય બાય. પછી ધરમ બેબી ફાઇનલી અમારે ઘરે આવી જશે 1 મહિના પછી. હેલો ગાઈસ, હેલો. ધરમને ફોન ચસાશે, ધરમભાઈ હવે જાય છે એના ઘરે, પાછો આવી જશે જલ્દી. એને ડેડીને જોવે ને એટલે રોવાનું શરૂ કરે. આ બધો એનો સામાન છે. હેલો હાલો, લીપ આવી ગઈ. મમ્મીને બોલાવો, મમ્મી શું કરે છે? એમાં જાઉં અમે તમે બોથાવતા થાજો લઈ ગયો તોય તરવણ ટાટા આમ તો ઉતાવળો છો હવે એને એમ કે મને મૂકીને વયા જાહે એમ, બીજું કાંઈ નહીં. અને જવાનું છે હાલો હાલો બેસી જાવ શાંતિથી. એમ તો ઈ રેતો હશે. આવજો. જાઓ કે બે બનાવી મોઢો જન ટાટા જાઓ દાંત કેટલે કાઢશે હવે તો કેટલે દાંત કાઢશે હાલો આવજો. બાય બાય. ધર્મને મૂકી આવ્યા અમે ગાડીમાં. હું ક્યાંની આવીને ફોન જોતી હતી. હા ને બોલવું જ પડે વચ્ચે પછી હું બોલું ને મારી લિંક તૂટી જાય, મને ખબર ન પડે મારે હું બોલવું. પછી કે તને બોલતા નથી આવડતું, તું એ અટકીને બોલે છો એમ. હવે હું થોડીક બંધ કરું, ભલે અટકીને બોલો, હાલે તો હાલે. ધર્મને મૂકી આવ્યા ગાડીમાં. ધર્મ ભોગી ગયો છે હવે મામાના ઘરે, નાનાના ઘરે, અને હવે આ બે નવીનમાં બેસી ગયા છે. આવડું આવો કૂસો. હા મારું નહોતો કરવા જેતો આવું કઈ વીણવાનું જતો પગાવે હાથમાં પકડી તો વીણ નાખો હવે.
હું ક્યારની ફોન જોતું હતું ને આને ગમતું નહોતું એટલે આપણે હવે પાછા એના હથવારો કરાવવા વીણવા બેહી ગયા છે ગાવે એકલા એકલા લે હું બોલતી હતી તારા રે હું બોલતી હતી કોણ મળતી હતી હાલો ભાઈ આપણે હવે આને વીણાઈ નાખ્યું એકરા માથે સડી જાય આપણે 11 વાગી ગયા છે ને આપણે હવે બેઠા છે ઈંડોળે હિંચકા ખાવા કે દોસ્ત ને આપણે ઈંડોળે હિંચકા નહોતા ખાધા કેમ કે તરવામાં હતો એટલે આપણે એને રમાડવામાં રહેતા અને બહુ મજા આવતી એને આરે મસ્તી કરવાની ને હવે આપણો આ નખ છે ની કપાઈ ગયો છે એટલે આપણે હવે બધી આંગળીના નખ કાપી નાખવાના છે ફાઇનલી આપણે નખ કાપવાનો વારો આવી ગયો છે આપણે નખનું બેસણું રાખવાનું છે તો બેસણામાં આવી જવા નમ્ર વિનંતી ઓકે મમ્મી બેસણામાં કાળા કપડાં જ પહેર્યા છે એટલે બેસણામાં આવી જવા નમ્ર વિનંતી આપણા નખ ફાઇનલી અહીંયા કટ થઈ જવાના છે જીવ બળે થોડોક પણ કાપા તો પડશે છે ને એક નખ કપાઈ ગયો છે આ વચલો એટલે આપણે બધા નખ કાપા જ પડે કેમ કે એક કપાઈ ગયો હોય એટલે આ એક બૂઠો હારો ન લાગે કેવું લાગે કાપી નાખવી બીજું તો શું આપણા નખ કાપી નાખ્યા છે મસ્ત પ્રોપર રીતે કાપી નાખ્યા છે દેખો બુઠ્ઠા થઈ ગયા નખ મારા નાનો હાથ થઈ ગયો ને જો હું કહેતી હતી ને મારો નાનો હાથ થઈ જાય હાવ નાનો થઈ ગયો સારા લાગે પણ ઉડાસ રખાય આ મોટા ખીતા કરે રાક્ષસ જો અવડા તા ચોટાડોસ તો ચોટાડ દે રાક્ષસ જેવા લઈને મને બહુ ગમે પાછા મારે તો લઈને થોડાક ચોટાડતો પેપર છે આ ને પણ આવડા ઝીણકા નખમાં ક્યાંથી રહેતો હોય પડી ગયો જો એ હાસવાના જો નખ એનું બેસણું કરવાનું છે આપણે બેસણું કરી નાખીએ આ નખનું 11:30 થઈ ગયા છે ને હવે આપણે આપણું બધું કામ પૂરું થઈ ગયું છે ને હવે આપણે જ અહીંયા વિડીયોનો એન્ડ લાવીએ છીએ હવે હા ભૂલાય હોટ જ થાય હું બોલું નહીં યાદ તરવમ ન કરવા યાદ આવ્યા કરે છે હમણાં તરવમનો વિડીયો કોલ હતો ને આવી ગયો તરવમ ભાઈને નથી રહતું ત્યાં જઈને પણ હમણાં મહિનામાં પાછું આવવાનું છે કેટલી વાર કીધું ગમે તમને કાંઈ નહીં હાલો ભાઈ વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કાલે મળ્યું ફરીથી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ